પ્રેઝ ધ લોર્ડ દોસ્તો, ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, જ્યારે પણ તમે બાઇબલ વાંચો છો એ કલમને તમે વારંવાર વાંચો. એ કલમ શું કહેવા માગે છે એને તમે વિચારો કે આ કલમ શું કહેવા માગે છે. કેટલા બધા માણસો છે જે દરરોજ બાઇબલ વાંચતા નથી અને પ્રભુની આરાધના કરતા નથી. રવિવારે પણ પ્રભુની સ્તુતિ આરાધના કરવા માટે એમની પાસે ટાઈમ નથી. આપણે જ્યારે ઊંઘીએ છીએ રાત્રે અને ઉઠીએ છીએ, ઉઠીને પહેલાં મોબાઈલ લઈએ છીએ અને ઘરના બધા કામો કરીએ છીએ, પરંતુ પ્રભુને ધન્યવાદ આપતા નથી. કેટલા બધા લોકો જે આ દિવસ જોઈ શક્યા નથી, પણ આપણે આ જોઈ શક્યા છીએ કેમ કે પ્રભુએ આપણને પસંદ કર્યા છે. પ્રભુએ આપણને આ નવો દિવસ આપ્યો છે. માટે ઉઠતાની સાથે પહેલાં પ્રભુને ધન્યવાદ આપો. આપણું જે કંઈ પણ કામ થાય પ્રભુને ધન્યવાદ આપો. આ જીવનને માટે ધન્યવાદ આપો. હરેક કામોને માટે પ્રભુને ધન્યવાદ આપો.